રહ્યા છો એનએન ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. એલઓસીએલની ક્રૂડ ઓઇલની પાઇપલાઇનમાં પંચર કરી રાષ્ટ્રીય સંપત્તિને 2 કરોડથી વધુનું નુકસાન પહોંચાડી ક્રૂડ ઓઇલની ચોરી કરતી આંતરરાજ્ય ગેંગના 2 કુખ્યાત આરોપીને ઝડપી પાડતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ. દેશની પ્રતિષ્ઠિત ONOCL કંપનીમાંથી રાજસ્થાનના અલગ અલગ જગ્યાએથી પંચર કરી કરોડોની ઓઇલ ચોરીના ગુનાઓમાં સંડોવાયેલા આરોપી સંજય કુમાર નવીન ચંદ્ર સોનીને મહેસાણા ખાતેથી તથા રમેશભાઈ વિરજીભાઈ વાછાણીને અમદાવાદ શહેર ખાતેથી ઝડપી પાડવામાં આવેલ છે. મજકૂરોની પૂછપરછ કરતા આરોપી સંજય કુમાર નવીનચંદ્ર સોની તથા તેનો નાનો સગો ભાઈ ઘનશ્યામ ઉર્ફે જીનો નવીનચંદ્ર સોની તથા તેના મિત્ર રમેશભાઈ વિરજીભાઈ વાછાણી તથા જીવો રહે સિમલવાડા ડુંગરપુર રાજસ્થાને આજથી 1 માસ પહેલા રાજસ્થાન બ્યાવર સાકેતનગરની સીમમાં આવેલ ખેતરમાંથી પસાર થતી 1.0 CLની પાઇપલાઇનમાં પંચર કરી ક્રૂડ ઓઇલની ચોરી કરવાનું આયોજન કરી પોતાનો ભાઈ ઘનશ્યામ ઉર્ફે જીનો નવીનચંદ્ર સોની નાનો ત્યાં આગળ જઈ સાગરીતો સાથે મળી રાત્રિના સમયગાળા દરમિયાન જમીનમાં ખાડો કરી 1.0 CLની સલાયા મથુરા પાઇપલાઇનમાં પંચર કરતા હતા. દરમિયાન કંપનીના કંટ્રોલ રૂમમાં અલાર્મ વાગતા કંપનીના ગાર્ડ આવી પહોંચતા પોતાનો ભાઈ ઘનશ્યામ ઉર્ફે જીનો નવીનચંદ્ર સોની તથા સાગરીતો ત્યાંથી નાસી ગયેલ હતા. આ સિવાય સને 2022ના ડિસેમ્બર અથવા 2023ના જાન્યુઆરી માસમાં રાત્રિના સમયગાળા દરમિયાન રાજસ્થાનના બ્યાવરના સીમમાંથી 1001ની પાઇપલાઇનમાં પંચર કરી 15 જેટલા ટેન્કરોમાં, જેમાં એક ટેન્કરમાં આશરે 24,000 લીટર, કુલ 3,60,000 લીટર, જેની 1 લીટરની કિંમત ₹60 લેખે અંદાજિત 2.16 કરોડના મત્તાનું ભરી રમેશભાઈ વિરજીભાઈ વાછાણીનાએ વેચાણ સારું હૈદરાબાદ ખાતે મોકલી આપેલ. દરમિયાન રસ્તામાં એક ટેન્કર MP ઇન્દોર ખાતે GST ડિપાર્ટમેન્ટમાં પકડાઈ ગયેલ હોવાની કબૂલાત કરતા નીચે મુજબની વણશોધાયેલી ક્રૂડ ઓઇલના ચોરીના ગુનાનો ભેદ ઉકેલી કાઢવામાં આવેલ છે. B+MO મજકૂર આરોપીઓએ ખેતર કે કોઈ અવાવરૂ જગ્યામાંથી પસાર થતી ક્રૂડ ઓઇલના પાઇપલાઇન અંગેની માહિતી મેળવી તે પાઇપલાઇન અંગે સર્વે કરી સાગરીતો મારફતે પાઇપલાઇનની જગ્યાએ રાત્રિના સમયગાળા દરમિયાન આશરે 6 થી 7 ફૂટ જેટલી જમીનમાં ઊંડો ખાડો ખોદી ફૂડ બોટલની પાઇપલાઇનમાં પંચર પાડી તેમજ ઇલેક્ટ્રિક વેલ્ડિંગ કરી તેમાં વાલ્વ ફિટ કરી ટેન્કર મંગાવી ક્રૂડ ઓઇલના પાઇપલાઇનમાંથી સાગરીતો મારફતે ઓઇલ ચોરી કરવા એમો ધરાવે છે. NN ન્યૂઝ સુરત. દર્શક મિત્રો, તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે NN ન્યૂઝને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે.